નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ની અંદર આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 થી 2 નો અભ્યાસ કરવો છે. હવે આગળ પ્રકરણ નંબર 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક. હવે આપણે ધોરણ 6 અને 7માં રેસાથી કાપડ સુધી ભણેલા છીએ, બરાબર. એ જે રેસા હતા કુદરતી, એના આધારે હવે આપણે કૃત્રિમ રેસા તરફ એટલે કે સંશ્લેષિત રેસાઓ તરફ જઈ રહ્યા છીએ. તો કુદરતી કે કૃત્રિમ રેસાઓમાંથી કાપડ બનાવવામાં આવે છે એ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આ પાઠની સમજૂતી આપણે ધીમે ધીમે આગળ સમજીએ. તો અહીંયા પાઠ્યપુસ્તકના આધારે જો જે ફોટોગ્રાફ્સ મેં લીધેલા છે એના આધારે આપણે સમજ મેળવવાની પ્રયત્ન કરીશું. આપણે જે કપડાં પહેરીએ છીએ તે કપડમાંથી બનેલા હોય છે. કુદરત કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે. શું તમે થોડા કુદરતી રેસાના નામ આપી શકો? હા. તો કે રેશમ, બરાબર, ઊનના રેસા, ત્યારબાદ સુતરાઉ કાપડ, આ જે કપાસમાંથી બનેલા જે રેસાઓ હોય છે. તો આ પ્રકારના જે રેસાઓ હોય છે એ કુદરતી રેસા તરીકે ઓળખાય છે. ઘર વપરાશની ઘણી વસ્તુઓ બનાવવામાં કાપડનો ઉપયોગ થાય છે. તો ચાલો કેટલીક એવી સામાન્યતઃ વસ્તુઓની યાદી કરીએ કે જે કાપડમાંથી બનેલી હોય. હવે આ તમારે જે વસ્તુ છે, બરાબર, જેની અંદર અલગ અલગ નામ લખવાના હોય છે. તમે ટી શર્ટ લઈ શકો છો, બરાબર. તો એમાં કૃત્રિમ કે કુદરતી રેસા, જે પ્રકારના રેસા હોય લખવાના. ત્યારબાદ તમે એની અંદર ચાદરો લઈ શકો છો, બરાબર છે. ત્યારબાદ ગરમ સ્વેટર જે હોય છે, જે ઊન, તે કુદરતી કહેવાય છે. એ પ્રકારના ઉદાહરણ તમે અહીંયા આ પુસ્તકની અંદર તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપવાનું છે તમારે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે. તેને સંશ્લેષિત રેસાઓ આપણે કહીએ છીએ, બરાબર છે. તો કે કપાસ, રેશમ, ઊન વગેરે કુદરતી રેસાઓ છે. સંશ્લેષિત રેસાઓ નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવવાની સાંકળ જેવી રચના છે, બરાબર. તો આ રેસાઓ એક પ્રકારના એવા છે. એ નાના નાના એકમો જોડાય છે અને એમાંથી બનાવવામાં આવે છે આ. અને આ જે નાના નાના એકમો હોય, બરાબર, એમાંથી એક મોટો વિશાળ એકમ બનાય છે. પોલિમર જે શબ્દ આવ્યો છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે પોલિમર નામનો શબ્દ, બરાબર છે. શું કહેવા માંગે છે કે સંશ્લેષિત રેસાઓ પર નાના નાના એકમોને જોડે બનાવેલી સાંકળ છે. હકીકતમાં એ દરેક નાનો એકમ એક રાસાયણિક પદાર્થ છે. આવા ઘણા નાના એકમો જોડે પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. પોલિમર શબ્દ ગ્રીક ભાષામાં બે શબ્દો પોલી એટલે ઘણા તથા મર એટલે ભાગ, એકમ પરથી ઉતરી આવે છે. આ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો છે, બરાબર. જેવી રીતના આપણે જો અહીંયા તમે ઉદાહરણ જોઈ શકો છો કે આ એક પ્રકારની આ મણકાની આપેલા છે, બરાબર. એની અંદર જો જોડાયેલા હોય, એક મણકા, બે મણકા, ત્રણ મણકા જે જોડાય ત્યારબાદ એક મોટી રચના બને છે, બરાબર. તો આવી રીતના રેસાઓ જે કાપડ હોય એ પણ એક પ્રકાર બીજા પ્રકારના તાતનાઓ એક સાથે જોડાઈને મોટો વિશાળ એકમ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. હવે સંશ્લેષિત રેસાઓના પ્રકાર આપેલા છે. તો સંશ્લેષિત રેસાઓના પ્રકાર કેટલા જોઈએ? તો કે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી. રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું હતું, પણ એનું સુંદર પોત, બરાબર છે, આકર્ષક હતું. ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાના પ્રયત્નો શરૂ થયા. 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા, બરાબર છે. એટલે શું કહે છે તો કે આપણે હાલ આ ચેપ્ટરની અંદર એ જ વાત કરવાની છે કે આપણે અહીંયા જે વાત કરવા જઈ રહ્યા છીએ એ કુદરતી અને કૃત્રિમ રેસાનો જે ડિફરન્સ છે ને, કુદરતી રેસામાંથી જે કાપડ બનતું હતું એ જ કાપડ કૃત્રિમ રેસા દ્વારા બનાવવામાં પ્રયત્ન કરવામાં આવે છે આની અંદર. તો એ સફળ ક્યારે થયા તો કે 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકોએ રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતું રેસા બનાવવામાં સફળ થયા. લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા. આ રેસાને રેયોન અથવા
કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. શાની અંદર? તો કે લાકડાના માવા ઉપર પ્રક્રિયા કરવામાં આવી હતી અને આ પ્રકારના રેસા બનાવવામાં આવેલા હતા. જોકે રેયોન એક કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવ સર્જિત રેસા ગણાય છે. તે રેશમ કરતા સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક વણી પણ શકાય છે. તેથી તેની અંદરથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે. રેયોન રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા ઊન વણીને ચટાઈઓ પણ બનાવવામાં આવે છે. જો નીચે ઉદાહરણ આપેલા છે એની અંદર તમે આ જે ચિત્ર છે જોઈ શકો છો. આ પ્રકારની ચટાઈઓ બનાવાય, આ પ્રકારનું કાપડ, પછી નાના બાળકોના જે કાપડ આવે છે, બરાબર છે, જે વસ્ત્રો આવે છે એ પણ આની અંદરથી બનાવી શકાય. રેયોનની આ બનેલી બધી વસ્તુઓ છે. રેયોન એક માનવ સર્જિત કૃત્રિમ રેશમ છે, યાદ રાખશે વિદ્યાર્થીઓ. હવે આટલું જે સમજ્યા, આની અંદરથી બે પ્રકારના સવાલ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું કે સંશ્લેષિત રેસાઓ એટલે શું? ઉદાહરણ આપો. તો સંશ્લેષિત રેસા એ નાના નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકા જેવી રચના છે. ઉદાહરણ તરીકે રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન આવશે. આપણે રેયોન ભણ્યા, હવે બાકીના જે રેસાઓ છે આપણે પાછળ ભણીશું. પછી બીજો સવાલ એવો પૂછાય કે ભાઈ રેયોન શું છે? તે કૃત્રિમ રેશમ તરીકે શા માટે ઓળખાય છે? આવો સવાલ પૂછાય. તો કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાને રેયોન કહે છે. રેયોન રેસા કુદરતી રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતો હોવાથી તે કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે. અને બીજું કે ભાઈ રેયોનનો ઉપયોગ કઈ થાય? તો કે રેયોનનો ઉપયોગ રેયોન રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો બનાવવામાં અને તેને ઊન સાથે વણી ચટાઈઓ બનાવવામાં આવે છે. આમ રેયોન ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ તો એક બીજો પ્રકાર આવે છે નાયલોન. આ પણ એક માનવ સર્જિત એટલે કે કૃત્રિમ રેસા છે. નાયલોન એ અન્ય માનવ સર્જિત રેસા કોઈ પણ પ્રકારના કુદરતી કાચા માલની અંદર શાનો ઉપયોગ થાય? તો કે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય નો ઉપયોગ વગર તેને ઈસવીસન 1931 બનાવવામાં આવેલું. તે કોલસો, પાણી અને હવાથી બનાવવામાં આવેલું. તે સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા. પરીક્ષાની અંદર પૂછાય વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ સંશ્લેષિત રેસા કયા છે? વિકલ્પો આપેલા હોય નાયલોન, તો નાયલોન આવશે જવાબમાં. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. નાયલોન રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા છે. તે ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે. તેથી કાપડ બનાવવા માટે તે ખૂબ જ પ્રચલિત થયા હતા. આપણે નાયલોનમાંથી બનેલી ઘણી વસ્તુઓ જેવી કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશ, કારના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે વાપરીએ છીએ. તમે આકૃતિની અંદર જોઈ શકો છો જે વસ્તુઓ તમે અહીંયા આગળ નિહાળી શકો છો, બરાબર છે. આ પ્રકારના જે બનાવેલા છે, આપણે ઘરના જે દરવાજા હોય છે, બરાબર, એના કાપડ જે હોય છે એ પણ આની અંદર બનાવી શકાય છે. તો નાયલોન સ્થિતિસ્થાપક ને વધુ ટકાઉ હોવાથી આ પ્રકારની વસ્તુઓ એમાંથી મળી શકે છે. હવે આમાંથી બે પ્રકારના સવાલો થશે. જો નાયલોન રેસાના ગુણધર્મો જણાવ્યું કે તો નાયલોન રેસા મજબૂત, સ્થિતિસ્થાપક અને હલકા હોય છે. આ રેસા ચમકદાર છે. તે સહેલાઈથી ધોઈ શકાય છે. તો આગળ આપણે જોયું કે ભાઈ નાયલોન રેસાના ગુણધર્મો વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો. આ પણ પરીક્ષાની અંદર ખાસ કરીને સવાલ પૂછાય છે. હવે આપણે આગળ જોઈએ તો એમાંથી એક બીજો સવાલ પૂછાય, નાયલોન રેસાનો ઉપયોગ જણાવો. તો નાયલોન રેસાનો ઉપયોગો એની અંદર પ્રથમ વાત કરીએ તો કે મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રશની બનાવટમાં, કારના સીટ બેલ્ટ, પડદાની બનાવટમાં અને પેરેશૂટ અને પર્વતારોહણ માટે મજબૂત દોરડા બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. હવે તમે આ પેજની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ જો અહીંયા આગળ ઉપયોગની જે આપણે વાત કરી એ ઓલરેડી આપેલા છે કે આ કોઈ વ્યક્તિ છે એ પેરાશૂટ લઈને હવામાં ઉડી રહ્યા છે, બરાબર. તો એના જે દોરડા હોય પેરાશૂટના, બરાબર, હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ. તો એ આ પ્રકારના દોરડા એ પેરાશૂટ લઈને જ્યારે હવામાં ઉડતા હોય વ્યક્તિ, ત્યારે એ દોરડા તૂટી ના જાય, મજબૂત ઘણા હોવા જોઈએ, જરૂરી છે. બીજી વસ્તુ કે પર્વતારોહણની અંદર આ કોઈ વ્યક્તિ આ રીતે જો પર્વત ઉપર ચડી રહ્યો છે તો એની અંદર આ જે દોરડું પકડેલું હોય છે એ દોરડું પણ શું નાયલોનનું હોય છે અને ઘણું મજબૂત હોય છે, જે તૂટવાની બહુ ઓછી શક્યતાઓ ધરાવે છે, બરાબર છે.
એટલે આ પ્રકારના જે નાયલોન હોય એ સ્થિતિસ્થાપક ઘણા મજબૂત હોવાથી આ પ્રકારે તેનો ઉપયોગ થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિની અંદર શું કહે છે જોઈએ તો કે એક ક્લેમ્પ વાળું લોખંડનું સ્ટેન્ડ લો, એક 60 સેમી લાંબો દોરો લો, આ દોરાને મુક્ત રીતે લટકે તે રીતે સ્ટેન્ડને બાંધો. એટલે શું કે અહીંયા આ ક્લેમ્પ કહેવાય, બરાબર છે. અહીંયા ક્લેમ્પ જે મૂકેલો છે તૈયાર કરી આ દોરી લેવાની છે અને અહીંયા વજન એક પલ્લું બાંધવાનું છે. ત્યારબાદ શું થશે તો મુક્ત છેડે એક પલ્લું બાંધી તેમાં વજન મૂકી શકાય. દોરો તૂટી જાય ત્યાં સુધી તેમાં એક પછી એક વજન ઉમેરતા જાઓ. અહીંયા ઊન, પોલિએસ્ટર અને રેશમ, નાયલોનના દોરા લઈને પણ કરો આ પ્રેક્ટિકલ, એવું કહે છે. આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો કોષ્ટકની અંદર જો વિદ્યાર્થી દોરા અને રેશાના પ્રકારો એટલે કે કપાસ, ઊન, રેશમ અને નાયલોન આપેલું છે. તો અહીંયા જે આ કપાસ પહેલા નંબર ઉપર, બીજું ઊન, ત્રીજું રેશમ અને નાયલોન આપેલ છે. તો આની અંદર આપણે નક્કી શું કરવાનું છે, આમાંથી મજબૂતાઈનો ક્રમ નક્કી થશે. શું થશે? મજબૂતાઈનો ક્રમ. એટલે આમાંથી સખત કોણ, એમ મજબૂત કોણ? કપાસ મજબૂત, ઊન, રેશમ કે પછી નાયલોન? તો અહીંયા મજબૂતાઈના ક્રમ અલગ અલગ પ્રકારના આપેલા છે. પહેલા કપાસમાંથી બનેલા જે કાપડ હોય અથવા રેશા હોય, ત્યારબાદ ઊનમાંથી બનેલા રેસાઓ, રેશમમાંથી બનેલા રેસાઓ અને નાયલોનમાંથી બનેલા રેસાઓની અહીંયા વાત કરવાની છે. તો જો કપાસની અંદર શું કરીશું આપણે, એની જે દોરી હશે જે રેસાની, એની અંદર અમુક પ્રકારનું વજન મૂકીએ તો વહેલે તૂટી જશે. ત્યારબાદ ઊનની દોરી લઈએ તો એના ઉપર અમુક પ્રકારનું વજન મૂકીશું એ પણ તૂટી જશે. રેશમમાં પણ આવું થશે. પરંતુ નાયલોનની અંદર મહત્તમ વજન તમે મૂકશો, વધારે વજન મૂકશો જે ઉપરના ત્રણેયની સરખામણીમાં, તો એ વહેલું તૂટશે નહીં. આના ઉપરથી નક્કી શું થાય તો આના પરથી નક્કી એવું થાય છે કે ભાઈ આ જે 4 પ્રકારના જે રેસા ખરા, કપાસ, ઊન, રેશમ અને નાયલોન, એમાંથી જે દોરાઓ બને છે એની મજબૂતાઈ ની અંદર ચડતા ક્રમની અંદર આપણે વાત કરીએ તો પહેલા શું આવશે કે ઊન આવશે, પછી કપાસ આવશે, રેશમ આવશે અને નાયલોન આવશે. બીજું મતલબ શું તો કે નાયલોન સૌથી વધારે સખત હોય અને વધારે વજન ઝીલી શકે એવું હોય છે, બરાબર છે. એટલે સૌથી વધારે મજબૂત રેસો કહો તો કે નાયલોન, એના પછી રેશમ, એના પછી કપાસ ને પછી ઊન આવશે. આપણે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. પરીક્ષાની અંદર આ રેસાઓના ચડતા ક્રમમાં પૂછાય તો અથવા એવું પૂછાય ભાઈ વિકલ્પો આપેલા હોય, સૌથી સખત રેસો કયો છે તો નાયલોન આવશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ જોઈએ પોલિએસ્ટર અને એક્રેલિક. તો પોલિએસ્ટર એ અન્ય એક સંશ્લેષિત રેસા છે. આ રેસામાંથી બનતું કાપડ જલ્દીથી ચોડાઈ જતું નથી, તે કડક રહે છે તથા તેને ધોવું ખૂબ જ સરળ છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે. તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરવા લોકો જોયા હશે. ટેરેલિન એ ખૂબ જાણીતું પોલિએસ્ટર છે. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય કે જેથી તેને અન્ય કોઈ પણ તાતના માફક વણી શકાય છે. એટલે પોલિએસ્ટર એક મહત્વનું કાપડ છે. હવે અહીંયા આપેલું છે કે ભાઈ પીઈટી. પીઈટીનું પૂરું નામ શું થાય તો કે પોલિઇથિલિન ટેરેફ્થલેટ, બરાબર છે. પોલિઇથિલિન ટેરેફ્થલેટ આ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો તથા બીજી વસ્તુઓ બનાવવા ઉપયોગી. બરાબર. પીઈટ શું છે તો કે પીઈટી એક પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. તેમાંથી શું બનાવી શકાય તો કે બાટલીઓ, બરાબર છે. એની અંદર આપણે દવાની બાટલીઓ આવે છે, એ ખાસ આપણે જોયું હશે, બરાબર. પ્લાસ્ટિકની, ત્યારબાદ વાસણો પ્લાસ્ટિકના છે, પછી પાતળી ફિલ્મ, એની અંદર એક્સરે ફિલ્મ આવશે, ત્યારબાદ વિડીયોની અંદર અથવા રોલ જે વપરાય છે કેમેરાની અંદર, બરાબર છે, એ આવશે. વાયરો તથા બીજી ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આપણે આજે પોલિએસ્ટર વિશે ભણ્યા એની અંદરથી વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારના સવાલો પૂછાય પરીક્ષાની અંદર. વાત કરીએ આની તો પોલિએસ્ટર રેસાના ગુણધર્મો જણાવો. તો અહીંયા ગુણધર્મો હું વાંચું છું, જોજો તમે. તો આ રેસામાંથી બનેલા કપડામાં કરસલી પડતી નથી, બરાબર. પોલિએસ્ટરના જે રેસા હોય ને એમાં કરસલી ના પડે, સ્ટ્રેટ રહેશે. ત્યારબાદ આ રેસા ધોવામાં સરળ છે. આ રેસાઓ પાણીનું શોષણ કરતા નથી, તેથી તેના બનેલા કપડાં ધોવાય પછી જલ્દી સુકાઈ જાય.
પોલિસ્ટર રેસાની અંદર જે એની મજબૂતાઈ હોય, સખત હોય છે, જેથી આ પ્રકારના રેસાઓ એ સખત હોય છે અને તેમાં જે તાંતણા હોય એકબીજા સાથે એવી રીતના જોડેલા હોય છે, જે સખત જોડેલા હોય, જેથી તેમાં વચ્ચે પાણીનું શું કહેવાય સંગ્રહ થતો નથી. બરાબર, તેની જે બે તાંતણાઓ જોડેલા હોય એવી રીતના હજારો તાંતણા જોડેલા હોય છે, એની વચ્ચે શું કે પાણીનો વધારે સંગ્રહ, સિલ્કી કાપડ હોય છે. બરાબર છે, એના લીધે આ પ્રકારનું કાપડમાં જલ્દી સુકાઈ જવાની ક્ષમતા રહેલી હોય છે. બીજું કે પોલિસ્ટર રેસાના ઉપયોગો જણાવો. તો પહેરવાના કપડાં બનાવવા, બાટલી, પાતળી ફિલ્મ બનાવવા, વાયર તથા અન્ય ચીજ વસ્તુઓ માટે ખાસ કરીને ઉપયોગી છે. અને આના સવાલ બીજો આવે છે, આપણે પીઈટીની વાત કરી તો કે ભાઈ પીઈટી એ પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. તેનો ઉપયોગ બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ અને વાયરો બનાવવા માટે થાય છે. હવે આગળ આપણે વાત કરીએ આગળ તો કે પોલિએસ્ટર શું છે, તો કે પોલી વત્તા એસ્ટર. બરાબર, સંધિ પ્રકારે આપણે સમજવા જઈએ તો હકીકતમાં એસ્ટર નામના રસાયણનું પુનરાવર્તનથી બને છે. એસ્ટર એ એવા રસાયણો છે કે જે ફળોને તેની સુગંધ આપે છે. બરાબર, આપણે જે ફળો હોય છે, બરાબર, એની સુગંધ અલગ અલગ પ્રકારના જે પેલા એસેન્સ જે આપણે કહીએ છીએ. તો પોલીકોટ, પોલીવુલ તથા ટેરિકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે. તેના નામ મુજબ જ તે બે પ્રકારના રેસાઓ મિશ્રણ કરીને બનાવાય છે, પોલીકોટ અને પોલિએસ્ટર. અને કોટન કપાસના રેસાનું મિશ્રણ છે, જ્યારે પોલીવુલ એ પોલિએસ્ટર અને વૂલના રેસાનું મિશ્રણ છે. આ પરીક્ષાની અંદર ખાસ કરી પૂછાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું તમારે કે ભાઈ કપાસ અને રેસાનું મિશ્રણ કયું, તો કે શું આવશે? પોલીકોટ. અને પોલીવુલ તો કે પોલિએસ્ટર અને ઊનનું મિશ્રણ. બરાબર છે, ખાસ કરીને યાદ રાખવાનું છે તમારે. આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાતા હોવા છતાં હકીકતમાં તો તે કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. તે બીજા એક પ્રકારના સહેજ રેસામાંથી બનેલા હોય, તેને એક્રેલિક કહીએ છીએ આપણે. બરાબર, આપણે જોઈએ છીએ કે ભાઈ શિયાળાની અંદર આપણે જે સ્વેટર લાવીએ છીએ પ્યોર ઊનનું છે એવું કહે છે ઘણા દુકાનની અંદરથી લાવીએ ત્યારે, પરંતુ એની અંદર જનરલી એવું હોતું નથી. એ ખાસ પ્રકારના જે એક્રેલિક રેસાઓ આવે છે એની અંદરથી બનેલું હોય છે. પરંતુ આપણે સરળતાથી એવું જાણીએ છીએ કે ભાઈ આ પ્રકારનું કાપડ હોય છે, પરંતુ ખાસ એવું હોતું નથી. તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કુદરતી રેસામાંથી મેળવેલું ખૂબ જ મોંઘું છે, જ્યારે એક્રેલિક રેસામાંથી બનેલા કાપડ પ્રમાણમાં સસ્તા હોય છે. તેથી લોકો બજારની અંદર કુદરતી કરતા જે કૃત્રિમ કાપડ હોય એનો ઉપયોગ વધારે પસંદ કરે, કારણ કે ભાવમાં સસ્તું રહે છે અને વિવિધ પ્રકારના રંગોમાં તે ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, જેને લીધે કુદરતી રેસા કરતા વધુ પ્રખ્યાત છે. બરાબર છે. એક તો આ સવાલ સ્વાધ્યાયની અંદર પૂછાયો છે કે ભાઈ કુદરતી રેસા કરતા કૃત્રિમ રેસાઓ લોકો કેમ વધારે પસંદ કરે છે. બરાબર, પરીક્ષાની અંદર પૂછાય છે આ પ્રકારના સવાલ. એના વિશે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ તમે કુદરતી રેસા સંશ્લેષિત રેસાના દહનથી આપણે પ્રવૃત્તિની અંદર જોઈએ તો કે તમે અવલોકન કરેલું આપણે ધોરણ 6 ની અંદર કે રેસાઓનું દહન. તો જ્યારે રેસાઓ સળગતા હોય ત્યારે તે અલગ પ્રકારની સુગંધ ધરાવતા હોય છે અને તેનો આકાર પણ અલગ થઈ જાય છે. બરાબર છે કે ગરમ કરવાથી સંશ્લેષિત રેસાઓ પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓ આ એક ગેરફાયદો છે. જો કાપડમાં આગ લાગે તો ખૂબ જ નુકસાનકારક છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારા શરીર સાથે ચોંટી જાય છે. એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. બરાબર, તો આના અંદરથી હવે ખાસ પ્રકારના સવાલો પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આટલા સુધી જે અભ્યાસ કર્યો છે એની અંદરથી આ પ્રકારના સવાલ જવાબો પૂછાય જો પરીક્ષાની અંદર. પહેલા તો એક્રેલિક રેસાનો ઉપયોગ જણાવો. તો કે કુદરતી રેસા
ઊનની અવેજીમાં એક્રેલિક રેસા સ્વેટર, શાલ, ધાબળા વગેરે બનાવવા માટે થાય છે. આમ આ રેસા ઊન કરતો સસ્તા છે, જેથી લોકો એનો વધારે પડતો ઉપયોગ કરે છે. બીજું તો કે સંશ્લેષિત રેસાઓનો સૌથી મોટો ગેરફાયદો કયો? તો કે સંશ્લેષિત રેસા ગરમ કરતા પીગળે છે. આ કપડાને આગ લાગે તો તે પીગળીને પહેરનાર વ્યક્તિના શરીરમાં ચોંટી જાય છે, જે ભારે આપત્તિરૂપ છે. બરાબર છે. સંશ્લેષિત રેસાઓ ખાસ કરીને ઉપયોગ આમ સહેલો છે, પરંતુ જ્યારે આગ લાગે ત્યારે શું કહેવાય, વારે ઘડીએ ચોંટી જાય છે શરીરની અંદર, અને જેના કારણે અકસ્માત થવાનો ભય સૌથી વધારે છે. આ એક મહત્વનો સવાલ હતો. હવે આગળ જે અભ્યાસ કર્યો આપણે, જે વૈજ્ઞાનિક કારણની મેં તમને કહેલી વાત, એના વિશે વાત કરીએ તો કુદરતી રેસા કરતા સંશ્લેષિત રેસાઓ બનાવવા કપડાં વધુ લોકપ્રિય બન્યા છે. શું કારણ શું છે તેનું? તો કહેવાય કે ભાઈ સંશ્લેષિત રેસામાંથી બનાવેલા કપડાં કુદરતી રેસામાં બનેલા કપડાં કરતાં કેવા ઓછા ખર્ચાળ હોય, સસ્તા હોય છે. તેમને સહેલાઈથી ધોઈ શકાય અને ઓછી સાડ સંભાળ માગે છે, ટકાઉ છે અને સરળતાથી ઉપલબ્ધ છે. આ કપડાને વારંવાર ઇસ્ત્રી કરવી પડતી નથી. આ જે બધા કારણોને કારણે આ કપડાં કેવા લોકપ્રિય બની ગયા છે. બીજું આગળ ભણ્યા આપણે કે ભાઈ બીજું એક વૈજ્ઞાનિક કારણ આવું પૂછાય વિદ્યાર્થી મિત્રો કે રસોડા કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં. કેમ? તો એનું કારણ એવું છે કે ભાઈ સંશ્લેષિત રેસા ગરમ કરવાથી પીગળે છે. સિન્થેટિક કપડાં સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે, જે ખૂબ જ નુકસાનકારક છે. રસોડામાં અને પ્રયોગશાળામાં સિન્થેટિક કપડાં સળગવાની શક્યતા હોવાથી તેઓ આવા કપડાં પહેરવા જોઈએ નહીં. એટલે આ એક સવાલો આ જે છે બે મોસ્ટ ટાઈમ બી છે વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષાની અંદર ખાસ કરીને પૂછાય છે, આપણે ધ્યાન આપવાનું છે. હવે આપણે આગળ ચર્ચા કરવા જઈએ. દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહે છે તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. બરાબર છે. પેટ્રોકેમિકલ્સના જે આપણે નિસ્યંદન વિશે ભણવાના છીએ, આગળ પણ તમે 9મા ધોરણમાં ભણશો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આ ખાસ પ્રકારનું મહત્વનું છે. હવે આપણે સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો ચર્ચા. માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરો છો, શા માટે? સંશ્લેષિત રેસાઓની અન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. તેઓ ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચા, સરળતાથી ઉપલબ્ધ છે, સાચવવામાં સહેલા છે. આ વગેરે પ્રકારના તેના અગત્યના ગુણધર્મો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ. અહીંયા સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો જે ખરા એ પરીક્ષાની અંદર ખાસ કરીને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કે ભાઈ સંશ્લેષિત રેસાના ગુણધર્મો કેવા હોય. તો કે પહેલું, ઓછું પાણી શોષે અને ઝડપથી સુકાઈ જાય છે. બીજું, તેઓ ટકાઉ છે. ત્યારબાદ તેઓ ઓછા ખર્ચાળ છે. તેઓ સરળતાથી ઉપલબ્ધ છે. તેઓની જાળવણી એટલે સાચવણી સહેલી છે. તેઓ વજનમાં હલકા અને ટકાઉ છે. તેઓ પર સૂક્ષ્મ જીવની અસર થતી નથી. તો આ બધા જે ગુણધર્મો ખરા એ ખૂબ જ મહત્વના છે, તે માટે વધુ લોકપ્રિય બન્યા છે. હવે શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડાએ કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં ઓછું પાણી વાપર્યું હશે? શું તેને કોરા થવા માટે વધારે સમય લાગતો હશે? તો આપણે જાણીએ છીએ સંશ્લેષિત રેસાઓ ખરા એ કેવા હોય છે, કૃત્રિમ રેસા છે. માટે શું કહેવાય, એની અંદર પાણીનો જે એનું બંધારણ જે હોય છે એની અંદર પાણીના અણુનો સંગ્રહ ઓછો થાય છે, એટલે સુકાઈ જવાના સહેલાઈથી સુકાઈ જાય છે. બરાબર. એટલે ખાસ તમારે આ યાદ રાખ. બરાબર. તો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, આપણે જોઈએ તો શું કહે છે એની અંદર કે ભાઈ તમારે અંદાજે અડધો ચોરસ મીટરના એક સરખા કદના કાપડના 2 ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય અને બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય. કાપડના ટુકડા પસંદ કરવા માટે તમારા વાલીની મદદ લઈ શકો છો. બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરો, એક પાત્રમાં ભીંચવી દો. 5 મિનિટ બાદ ટુકડાને પાત્રમાંથી બહાર કાઢી સૂર્યપ્રકાશમાં મૂકી દો. બંને પાત્રમાં બચેલા પાણીની સરખામણી કરો. તો અહીંયા તમે વિચારી શકો કે આ જે પાત્રની અંદર તમે પાણી ભરશો ત્યારે જે અવલોકન કરશો એ જોજો તમે. તો કે જે પાત્રમાં નાયલોન કાપડનો ટુકડો મૂક્યો હતો ને તેમાં રહેલા પાણીનું પ્રમાણ
અને બીજા જે પાત્રમાં સૂત્રાવ કાપડનો ટુકડો મૂકેલો હતો તેમાં રહેલા પાણીના પ્રમાણ કરતાં ઘણું જ વધારે હશે. એટલે સૂત્રાવ કાપડ કહેવા શું માંગે? સૂત્રાવ કાપડ હોય, જે કુદરતી કાપડ હોય એ પાણીનું શોષણ વધારે કરે છે, જ્યારે કૃત્રિમ કાપડ એટલે કે નાયલોન જે આપણે લઈએ છીએ, નાયલોનનો ટુકડો પસંદ કર્યો હોય તો એ નાયલોનના ટુકડા જે ખરો એ પાણીનું શોષણ ઓછું કરે છે. એટલે તમે જુઓ તો બે પાત્રની અંદર જે અલગ અલગ ટુકડા મૂક્યા હોય ને એની અંદર કુદરતી હોય ને એ પાણી જે ટુકડો મૂકેલો ને કુદરતી કાપડનો, બરાબર, ધારો કે સુતરાઉ કાપડ, તો એ પાણીનું શોષણ વધારે કરે છે. એટલે એ પાત્રમાં પાણી ઓછું હશે અને નાયલોનનો ટુકડો હોય પાણીનું શોષણ ઓછું કરે છે, માટે એની અંદર પાણી પ્રમાણ વધારે હશે. આના પરથી નક્કી શું થાય? તો કે સુતરાઉ કાપડ કરતો નાયલોન કાપડ ઘણું ઓછું પાણી શોષે છે અને એ કૃત્રિમ કાપડ ઘણું ઓછું પાણી શોષવાના કારણથી એ સહેલાઈથી સુકાઈ જાય છે વહેલા, એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે નવો એક પ્રકાર આવે છે પ્લાસ્ટિક, એના વિશે ચર્ચા કરીએ. તો પ્લાસ્ટિક એક ઉત્તમ પ્રકારનું છે અત્યારે આપણે ગણીએ કે જે રેસા જે બરાબર છે જે આપણે પોલિએસ્ટરના જે પ્રકારો જોવા જઈ રહ્યા છીએ એની અંદર આ પ્લાસ્ટિક ખૂબ જ મહત્વની વસ્તુ છે. ઘણી હલકી અને એનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે. અને બીજું કે પ્લાસ્ટિકના જે પાત્રો ખરા એ કદાચ પ્લાસ્ટિક જે છે એ નુકસાનકારક પણ છે, પરંતુ તેના ઘણા બધા ગુણધર્મો એવા છે, બરાબર છે, એના લીધે એનો ઉપયોગ વધારે વધી ગયો છે. તો આપણે જોઈએ, તમે રોજબરોજના ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી પરિચિત હશો. આવી વસ્તુઓનો ઉપયોગની યાદી તૈયાર કરો. હવે આની અંદર આપણે જોવાનું વિદ્યાર્થી મિત્રો કે આ પ્લાસ્ટિક છે ને બે પ્રકારની ગોઠવણથી તૈયાર થાય છે. એક એની રેખિક અને અરેખિક ગોઠવણ છે તે તમે અહીંયા આગળ જોઈ શકો છો, બરાબર. પ્લાસ્ટિક અલગ અલગ ગોઠવણના આધારે તૈયાર થાય છે, એના આધારે એના પ્રકાર પણ પાડવામાં આવેલા છે, જે આપણે આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. સ્થળની રેસાની જેમ પ્લાસ્ટિક પણ પોલિમર છે, જે દરેક પ્લાસ્ટિકના એકમોની ગોઠવણ એક સમાન હોતી નથી. કેટલાકમાં તે રેખિક હોય જ્યારે બીજામાંથી અરેખિક હોય છે. આપણે આકૃતિની અંદર જોઈ શકશું અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક છે, તેના આકાર અને કદમાં ઉપલબ્ધ છે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય છે? હકીકત એ છે કે પ્લાસ્ટિક એ સરળતાથી કઈ રીતે કોઈ પણ આકારમાં ઢાળી શકાય, એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય, પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. માટે તેના ઘણા ઉપયોગો થઈ શકે છે. હવે પ્લાસ્ટિકની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે પ્લાસ્ટિક જે ખરા એની અંદરથી જે અમુક પ્રકારના સવાલો પૂછાય છે, ખાસ મહત્વના છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્લાસ્ટિકના ગુણધર્મો કયા વિદ્યાર્થી? તો કે તે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, તેને કાટ લાગતો નથી, હલકું, મજબૂત અને ટકાઉ છે, કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે, વિવિધ રંગ બનાવી શકાય છે, ધાતુ કરતાં સસ્તું છે, વજનમાં હલકું હોવાથી હેરફેર માટે પણ ખૂબ ઉપયોગી છે. સવાલ એવું પૂછાયો છે કે આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે, સમજાવો. હા, તો એવું જ થયું છે ને. ધાતુની સરખામણીએ પ્લાસ્ટિક નીચેના ફાયદાઓને કારણે તે શું કહેવાય એ થઈ ગયું છે, બરાબર. તો કયા કયા ફાયદાઓ છે? તો કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવાથી પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી, તેને કાટ લાગતો નથી. ધાતુની તુલનામાં તે સસ્તું છે, વજનમાં હલકું હોવાથી સહેલાઈથી હેરફેર કરી શકાય, તેની વસ્તુઓ વિવિધ રંગની આકર્ષક દેખાવની બનાવી શકાય છે, તેને વિવિધ આકાર અને કદમાં સરળતાથી ધારી શકાય છે, બરાબર છે. આથી પ્લાસ્ટિક એ આધુનિક સમયની અંદર ઘણું મહત્વનું થઈ ગયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે કઈ કઈ બાબતો ખાસ ધ્યાન રાખશો? તો આપણે એ સવાલ જે છે એવો પણ પૂછાય છે, એની પછી આપણે વાત કરીશું. એના પહેલાં બીજું આગળ જોઈએ તો કે તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા માટે તૂટી જાય છે. આવું કેમ થતું હશે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ આકાર બદલાઈ જાય છે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય કે તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક પ્લાસ્ટિક બે પ્રકારના જે પ્રકાર છે એ બહુ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. આ પ્લાસ્ટિકની અંદર પોલિથીન અને પીવીસી થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. પીવીસીનું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ છે. તેઓ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્ર બનાવવા વપરાય છે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને
નરમ કરી શકાતા નથી, તે ડાયરેક્ટ પીગળી જાય છે પછી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. બેકેલાઇટ અને મેલેમાઇન એ તેના બે ઉદાહરણ છે. બેકેલાઇટ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતની સ્વિચો, વિવિધ વાસણો, હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. અને મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમ કરતી વધુ સહન કરી શકે છે. તે ભોયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિ અવરોધક કાપડ બનાવવા ઉપયોગી છે. એના ઉદાહરણો નીચે પ્રમાણે જોઈ શકે છે. નીચે જો ઘણા બધા અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ આપેલી છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ઘણી થર્મોસેટિક પ્લાસ્ટિકમાંથી બનેલી છે આ જે છે, બરાબર, અને ઘણી થર્મોપ્લાસ્ટિક વસ્તુમાંથી બનેલી છે. આપણા ઘરની અંદર જે ઉપલબ્ધ હોય છે આ વસ્તુઓ, જે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે, એના વિશે આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો. આની અંદરથી ખાસ પ્રકારનો સવાલ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બે સવાલો છે જે આઈએમપી, એક તો થર્મોસેટિંગ અને થર્મો પ્લાસ્ટિક ખરો એનો તફાવત પૂછાય છે પરીક્ષાની અંદર, ખાસ તમે યાદ રાખવાનું છે, બરાબર છે. થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિકનો જે તફાવત છે પૂછાય છે, બરાબર છે, કે ભાઈ થર્મોપ્લાસ્ટિક થર્મોસેટિકનો તફાવત જે અંદર આપેલું છે એ રીતના, અને સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર પણ આપેલો છે વિદ્યાર્થી, તમે સરળતાથી જોઈ શકશો. એક વૈજ્ઞાનિક કારણ પૂછાય છે કે ભાઈ તવાનો હાથો બનાવવા માટે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી, કેમ? તો કે તવાનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે. થર્મોપ્લાસ્ટિક ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ તૂટી જાય છે. તવાને ગરમ કરતા તેનો હાથો પણ ગરમ થાય છે. હાથો થર્મોપ્લાસ્ટિકનો બનેલો હોય તો તે તૂટી જાય અને અકસ્માત થવાનો ભય રહે છે. આ કારણે તવાનો હાથો બનાવવા માટે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. તો ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. હવે આગળ જે આપણે સવાલ જોયા છે એ જ વસ્તુ કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. તો આજના જે આ યુગ છે એની અંદર ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવા માટે ખાસ કરીને પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ અનુકૂળ છે. આ બાબત માટે તેનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. ધાતુઓ કરતાં વજન હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક ઘણી રીતે ઉપયોગી છે. જો આપણે યાદી બનાવીએ તો કે સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓ ઉમેરાઈ જાય. આપણે પ્લાસ્ટિકનો ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા એક વસ્તુ આપેલી છે કે ભાઈ પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે. શું કહે છે? તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેને કાટ લાગે છે, તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા કરતું નથી, તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકનો વિવિધ પ્રકારના પદાર્થો રસાયણનો સંગ્રહ કરવા માટે વપરાય. આપણે જો કે ઘરે કોઈ વસ્તુનો સંગ્રહ કરવાનો હોય ત્યારે અત્યારે ખાસ કરીને લોકો પ્લાસ્ટિકની બરણીઓ હશે એનો ઉપયોગ કરજો. લોખંડ કે પછી ધાતુની કોઈ પણ તાંબાની કે પછી કોઈ સ્ટીલની વસ્તુ બને એની અંદર સંગ્રહ ઓછો કરે છે. લાંબો સમય સુધી જાળવવાનું હોય તો એની અંદર ફૂગ જામી જાય, કાંટ લાગવાની શક્યતાઓ રહે છે જ્યારે ખટાશના કારણે, એસિડના કારણે. પરંતુ બરાબર છે કે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ કેમનું છે? તો કે તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે, તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રક્રિયા આપતું નથી, તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે કે પ્લાસ્ટિકનો વિવિધ પ્રકારના પદાર્થો રાસાયણનો સંગ્રહ કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે ભાઈ જો આપણે ઘરે કોઈ અથાણા હોય, બરાબર, અથવા કોઈ બીજી કોઈ પણ વસ્તુ હોય બનાવેલી, બરાબર, એને જો લાંબો સમય સુધી સાચવવાની હોય તો એને આપણે ધાતુના સાધન, બરાબર, ધાતુના જે વાસણો ખરા કે સ્ટીલ, તાંબુ છે, બરાબર, તો આ પ્રકારના સાધનોની અંદર તેનો ઉપયોગ કરીશું નહીં, પરંતુ આપણે પ્લાસ્ટિકની પસંદ કરીશું. એના કારણે તે સરળતાથી કોઈ પણ એસિડ સાથે કે કોઈ પણ પદાર્થ સાથે પ્રતિક્રિયા આપતું નથી, તે કાટ લાગવાની કે પછી બગડવાની સંભાવનાઓ ઓછી રહેશે. એના માટે આપણે ખાસ એનો ઉપયોગ કરીએ છીએ. હવે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા. તમે આજે જે ડોલ, બકેટ કે જે ટમ્બલર વાપરો છો ને એ કયા પદાર્થો? ખાસ કરીને આપણે વાત કરીએ તો હાલના સમયની અંદર આ ડોલ ને બકા જે ખરું એ પ્લાસ્ટિકના હોય છે, જ્યારે પહેલાના સમયની અંદર પિત્તળના કે તાંબાના જે વાસણો હતા એનો ખાસ કરીને ઉપયોગ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના કેટલાક ફાયદા પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે જે આપણે જાણીએ છીએ. એટલે પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું?
તો કે હલકું મજબૂત હોય, એનો આકાર ટાળી શકાય, વિવિધ રંગના હોય, ધાતુ કરતું સસ્તું હોય, વજનમાં હલકું હોય છે. આ બધા કારણે આપણે એની વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ. પરંતુ બીજી વસ્તુ કે પ્લાસ્ટિક ઘણીવાર પર્યાવરણ નુકસાનકારક પણ છે, એ પણ આપણે જોવાના છે આગળ. બીજું વિષય મિત્રો ખાસ આપેલું છે કે પ્લાસ્ટિક અવાહક છે. બરાબર, તમે અત્યાર સુધી જોયું છે કે દરેક ઇલેક્ટ્રિસિટીની અંદર બધા પ્લાસ્ટિકની વસ્તુઓનો ખાસ ઉપયોગ થાય છે. બહારના જે આવરણો બનાવવાના હોય, વાયર બનાવવાના હોય કે અંદર, બરાબર છે. જો તમે જોઈએ કે આપણે આગળ પણ શીખ્યા પ્લાસ્ટિક અવાહક છે, વિદ્યુતના અવાહક છે, એ બરાબર છે. આપણે ધોરણ 7ની અંદર ભણેલા કે ભાઈ બે પદાર્થો વાહક છે કે અવાહક નક્કી કરવા માટે, તો જ્યારે બે અલગ અલગ પરિપથની અંદર આપણે પ્લાસ્ટિકની વસ્તુ જોડતા ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર, જનરલી આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટીના જે લોકો કામ કરતા હોય બધા પ્લાસ્ટિકના મોજા ને બધું પહેરતા હોય છે. આના પરથી નક્કી જ થાય છે પ્લાસ્ટિક વિદ્યુતનું અવાહક છે. એટલા માટે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવર પર પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. બરાબર છે, આપણે આ બધું જાણતા. હવે આપણે કેટલીક વાત જે સ્વાસ્થ્ય સંબંધી છે એના વિશે વાત કરીએ તો કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો અને પ્લાસ્ટિકનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેનો કેટલાક ઉપયોગમાં દવાઓની ગોળીઓનું પેકિંગ, દાને, બરાબર, ગાને, ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, ડોક્ટરના હાથના મોજા અને બીજા કેટલાક તબીબી સાધનો વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે, જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કોઈ અસર થતી નથી. ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, જેમાં પાણી કે તેલનું ચોંટતું નથી. તે રસોઈના વાસણોને નોનસ્ટિક પર ચડાવવામાં આવે છે. અગ્નિરોધક પ્લાસ્ટિક, તો જો કે રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એવા વાત પ્રશસ્ત છે કે ફાયરમેનના યુનિફોર્મ અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિક વાપરવામાં આવે છે. આપણે આ ખાસ કરીને જોઈએ છે ફાયરમેનની અંદર. બરાબર છે. હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ, તો જ્યારે પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ તો આમ થાય છે, પરંતુ જ્યારે પર્યાવરણની સરખામણી તેની સાથે થાય, પર્યાવરણની અંદર એ ખૂબ જ ભયાનક અને ખતરનાક છે. બરાબર, તો એના વિશે જોઈએ તો કે પ્લાસ્ટિક જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે પ્લાસ્ટિકના વિટાળીને કે પોલિથીનના બેગમાં પેક કરીને ચીજ વસ્તુઓ લાવીએ છીએ ઘરે. આપણા ઘરમાં પ્લાસ્ટિક નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ જ કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા પેટીમાં જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. એનું રિસાયકલિંગ છે, બરાબર છે, પરંતુ એનું વિઘટન કોઈ દિવસ શક્ય નથી. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે, જેને જૈવ વિઘટનીય કહે છે, અને જેવા પદાર્થો જે સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામે તેને જૈવ અવિઘટનીય કહે છે. બરાબર, આની અંદર ઘણી વસ્તુ આપેલી છે. જો આ કોષ્ટકની અંદર આપણે સમજીએ તો અંદાજિત એક સમય આપેલો છે જે વિઘટન થવાનો, ધ્યાન આપજો. ફળો અને શાકભાજી, સાલ, વધેલી રસોઈ, તો કે 1 થી 2 અઠવાડિયાની અંદર જેને આપણે જમીનમાં દાટી દઈએ તો નાખી દીધો વિઘટન થઈ જાય. કાગળ છે એ 10 થી 30 દિવસમાં, સુતરાવ કાપડ 2 થી 5 મહિના, લાકડું 10 થી 15 વર્ષ, ઊનના કપડા લગભગ 1 વર્ષ, ટીન, એલ્યુમિનિયમ, તાંબુ 100 થી 500 વર્ષ, અને પ્લાસ્ટિકની થેલીઓ કેટલાય વર્ષ. જો તમે વિચારો કે આ સખત ધાતુ જે ઉપર ખરી એ પણ અમુક સમયે વિઘટન પામી જાય છે, પરંતુ આ પ્લાસ્ટિક થેલીઓ છે ને જેવ અવિઘટનીય છે. બરાબર, એનું વિઘટન શક્ય નથી. એની ઉપર જ્યારે કોઈ પ્રકારનો કાટ પણ લાગતો નથી. એના માટે આ એક નુકસાનકારક વસ્તુ છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ સહેલો સરળ, આપણે બધું જોયું ઉપયોગ કેમ કરવો જોઈએ, પણ એના ગેરફાયદા પણ ઘણા છે. એના વિશે થોડી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્લાસ્ટિકનો કચરો જૈવ અવિઘટનીય છે. જમીનમાં દટાયેલા પ્લાસ્ટિકનો કચરો વર્ષો સુધી એ સ્થિતિમાં રહી જમીનને દૂષિત કરે છે. પ્લાસ્ટિકના પાત્રોમાં રાખેલા ખાદ્ય પદાર્થો પીણા માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકનું દહન ધીમું થાય છે, સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. પ્લાસ્ટિક દહન દરમિયાન ઘણા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળી વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે. બરાબર છે, એટલે પ્લાસ્ટિક એ ખૂબ જ મોટી સમસ્યા છે, જેનો ઉપયોગ સરળ છે, પરંતુ એના ઉપયોગ બાદ તેને જે ફેંકી દેવામાં આવે છે તેનું વિઘટન શક્ય નથી. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાય વર્ષો હોવાથી ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણનું પ્રદૂષણ છે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ વિશે આપણે આગળ પણ જોયું વિદ્યાર્થી, જેમાંથી ઝેરી વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. બરાબર છે. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટાળો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા સનની થેલીનો ઉપયોગ કરો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરો અને નિકાલ કરો. આના માટે જો આપણે મ્યુનિસિપાલિટીની અંદરથી પણ પ્રકાર આવે છે,
ઘરનો કચરો અને પ્લાસ્ટિકનો કચરો, ત્યારબાદ ભીનો અને સૂકો કચરો, અલગ અલગ પ્રકારની જે ટાંકી છે એની અંદર આપણે નાખીએ છીએ અને એનું વિઘટન સરળતાથી થાય છે. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો કે પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. હા, તો આપણે બીજા સૂચનો શું સૂચવી શકીએ? તો આપણે હાલ અત્યારે વાત કરી છે કે ભારત દેશની અંદર જે પર્યાવરણ દિવસ જે ઉજવવામાં આવે છે એની અંદર ખાસ કરીને જે સ્વચ્છતા અભિયાનની અંદર વાત કરીએ તો કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે. બરાબર, આપણે આગળ પણ જોયું કે પ્લાસ્ટિકની થેલી જે શાકભાજીવાળા છે, પછી ફળફળાદીવાળા જે આપતા હતા એની અંદર પણ એ લોકોને જે થેલી હોય છે જે હવે કાગળની થેલી અથવા કાપડની થેલી આપવામાં આવે છે. બરાબર છે, મેડિકલ સ્ટોરની અંદર પણ દવાઓ લેવા તમે જાઓ છો ત્યારે પણ જો વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ થતો નથી. બરાબર છે, કાગળની થેલી અથવા કાપડની થેલી આપવામાં આવે છે. અને સરકાર દ્વારા અમુક પ્રકારના દંડ પણ જાહેર કરવામાં આવે છે જેના કારણે શું કે પ્લાસ્ટિકનો વપરાશ થોડો ઓછો થાય છે. મોટા ભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય તેવી વસ્તુની યાદી પણ આપણે બનાવીએ. બરાબર છે, ધારો કે આપણા ઘરે પ્લાસ્ટિકની કોઈ ખુરશી હોય, એ તૂટી જાય, પછી એને આપણે વેચી દઈએ તો પછી એ તૂટેલી ખુરશીનો કોઈ ઉપયોગ નહીં કરતા, એ લોકો પછી શું કરે, રિસાયકલ કરે. એટલે એનો પછી ફરીથી મોટા પટ્ટાની અંદર શું કરવામાં આવે છે, નાખવામાં આવે છે. ફરીથી એનો કોઈ રગડા જેવો પદાર્થ બનાવી દેવામાં આવે, એમાંથી ફરી નવું ઠારણ કરીને બરાબર એમાંથી કોઈ બીજી વસ્તુ બનાવવામાં આવે છે. એટલે આ રિસાયકલ વાળી વસ્તુ છે. આપણે ઘણી આપણા ઘરે હોય જે રિસાયકલ થઈ શકે. તમે બસ સ્ટેન્ડની અંદર પણ ઘણી જુઓ છો, તમે બોટલો જે લોકો વીણી જાય છે, પાઉન્સની કોથળીઓ વીણી જાય છે. બરાબર, આ બધું રિસાયકલ કરવા માટે એમાંથી નવી નવી વસ્તુઓ બનાવી શકાય છે. જાગૃત નાગરિક તરીકે આપણે 5R સિદ્ધાંત યાદ રાખવાનો છે: રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ. બરાબર, એવી બરાબર છે આદતો પાડવી જોઈએ. બરાબર, આપણે વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવાનો છે. આમ આપણે આ ચેપ્ટરની અંદર જોયું વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તો અલગ અલગ પ્રકારના જે રેસાઓ છે એના વિશે આપણે સમજ પડી. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ખાસ કરીને ધ્યાન આપવાનું છે. હવે આપણે થોડા સ્વાધ્યાયના જે પ્રશ્નો ખરા એની વાત કરીએ. સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જે સ્વાધ્યાય ચેપ્ટરનું આપેલું છે એના આધારિત 2 સવાલ જવાબો તૈયાર કરેલા છે અને તમારે સીધા નોટબુકમાં લખવાના, અને હવે પછી જે પરીક્ષા આવશે એની અંદર પણ આ મહત્વના છે. પ્રથમ સવાલ: શા માટે કેટલાક રેસાઓ સંશ્લેષિત રેસાઓ કહે છે, સમજાવો. તો અમુક રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે જેથી તેને સંશ્લેષિત રેસાઓ કહે છે. ઉદાહરણ તરીકે રિયોન અને નાયલોન. હવે સમજાવવા માટે જો તમારે પાઠ્યપુસ્તક ઘરે હોય તો એની અંદર તમે પણ સમજાવી શકશો. બરાબર, અથવા તમે આ પ્રકારનો જવાબ લખશો તો પણ ચાલશે. બીજું તો કે સાચા જવાબ નક્કી કરો. સંશ્લેષિત રેસાઓ રિયોન અલગ છે કારણ કે, તો એની અંદર 3 વિકલ્પો આપેલા. તેનો દેખાવ રેશમ જેવો છે, તેને લાકડાના માવાથી બનાવવામાં આવે છે, તેના રેસાઓ કુદરતી રેસાઓની માફક વણી શકાય છે. તો એની અંદર તમારે ખાસ તો તેને લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે એ સાચું છે. બરાબર છે, તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ત્રીજો સવાલ ખાલી જગ્યાઓ પૂરવાની છે. સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અને ખાલી જગ્યા રેસા પણ કહે. તો સંશ્લેષિત અને માનવ સર્જિત. બરાબર છે. સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી બનાવે તો પેટ્રોલિયમ પેદાશોમાંથી. સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ પોલિમર છે. નાયલોનની રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો. તો નાયલોનના તાંતના રેસા સ્ટીલના વાયર કરતાં મજબૂત હોય છે. તેનો ઉપયોગ પેરાશૂટ અને પાતળા દોરડા બનાવવા માટે. શા માટે પ્લાસ્ટિક અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય, સમજાવો. તો તેઓ હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂત અને સરળતાથી વાપરી શકાય તેવા કારણે ધરાવતા હોવાથી પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે. થર્મોપ્લાસ્ટિક થર્મોસ્ટેટિક વચ્ચેનો તફાવત જો મેં તમને કહેલું વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતના તમારે વિડીયોને પોઝ કરીને લખી લેવાનું છે નોટબુકની અંદર. બરાબર છે. 7મો સવાલ: નીચેની વસ્તુઓ થર્મોસ્ટેટિક પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે, સમજાવો. પહેલું, હાથાવાળી તવી, ઇલેક્ટ્રિક પ્લગ સ્વિચો કે પ્લગ બોર્ડ. તો કે હાથાવાળી તવીની વાત કરીએ તો કારણ કે તવીનો હાથો સ્ટવની ગરમીથી નરમ પડતો નથી, વળી બેકેલાઇટ ઉષ્માનું અવાહકથી ઝડપી ગરમ થતું નથી. ઇલેક્ટ્રિક પ્લગ સ્વિચ બોર્ડનો પ્લગ. તો કારણ કે થર્મોસ્ટેટિક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરવાથી અન્ય આકારમાં ઢાળી શકાતા નથી, માટે વળી બેકેલાઇટ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે એટલા માટે.
નીચેના ઉદાહરણો રિસાયકલ થઈ શકે ન થઈ શકે તેનું વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કોષ્ટક આપેલું છે એની અંદરથી જોઈએ તો આપણે રિસાયકલ થઈ શકે તેવા તો પ્લાસ્ટિકના રમકડા, થેલીઓ, બોલ પોઈન્ટ પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયરના, પ્લાસ્ટિકની ખુરશી. રિસાયકલ કોણ ના થાય તો કે ટેફલોનના ઉપકરણો, કુકરના હેન્ડલ, ઇલેક્ટ્રિક સ્વિચ, આ બધા શું કહેવાય આકારમાં ઢાળી શકાતા નથી. રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે. શું તેને સુતરાઉ કાપડમાં બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? શું કારણ છે તો કે રાણાને ઉનાળા માટે સુતરાઉ કાપડ બનેલા શર્ટ ખરીદવા જોઈએ, કારણ કે સુતરાઉ કાપડ એ સારા પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે. આમ ઉનાળામાં થતો પરસેવો આ શર્ટ સહેલાઈથી શોષી લે છે અને વાતાવરણની હવા પણ સહેલાઈથી પસાર થવા દે છે. આમ શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ છે. પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે. ઉદાહરણ આપીશું જો પ્લાસ્ટિક હવા તથા પાણી સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી. તદુપરાંત તે ખૂબ જ સક્રિય રાસાયણિક પદાર્થ સાથે પણ પ્રક્રિયા આપતું નથી. તે સરળતાથી ખવાઈ જતું નથી. ઉદાહરણ તરીકે આપણા ઘરે બાથરૂમમાં સાફ કરવાની ક્લીનર ઉપરના ગુણધર્મોને કારણે લોખંડની બોટલને બદલે પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવે છે. શું ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ? તમારા જવાબ માટે કારણ આપો. ના, ટૂથબ્રશના હાથા મજબૂત અને કઠણ હોય છે જ્યારે રેસાઓ મુલાયમ હોય છે. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. આ સલાહ માટે ટિપ્પણી કરો. એટલે શું કેમ આવું કેવું કે છે એમ તો પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલા વર્ષો લાગે, તેથી તે ઇકો ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણને પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. તેના દહન દરમિયાન ઘણા ઝેરી ધુમાડાઓ વાતાવરણ છૂટે છે, તેથી એ હવાને પ્રદૂષિત કરે છે. માટે તેનો ઉપયોગ શક્ય હોય એટલો કરવો. કોલમી અને બીમસ જે શબ્દ સમૂહ માટે જોડવાના છે તો કે પોલિએસ્ટર તો કાપડ સરળતાથી ધોવાય નહીં. ટેફલોન તો કે રેયોન નોનસ્ટિક ફૂડની બનાવટ વપરાય છે. રેયોન તો કે પોલિએસ્ટર લાકડાના માવામાંથી બને છે. નાયલોન, ટેફલોન અને પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે. 14મો સવાલ, સંશ્લેષિત રેસાનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવા મદદરૂપ છે. તમારો મત રજૂ કરો. તો કે કુદરતી રેસાઓનો કાચો માલ એ વનસ્પતિ મેળવવામાં આવે છે જેના માટે પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોને કાપવામાં આવે છે જે જંગલોનો નાશ કરે છે. સંશ્લેષિત રેસાઓનો કાચો માલ એ પેટ્રોલિયમ પેદાશો મેળવવામાં આવે છે. આમ સંશ્લેષિત રેસાઓનું ઉત્પાદન કરવાથી વનસ્પતિનો બચાવ થાય છે જે વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવા મદદરૂપ છે. અને આ છેલ્લો સવાલ જે પરીક્ષામાં ખાસ પૂછાય, થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું વાહક છે. એની બાબત પ્રવૃત્તિ દ્વારા ભણવું. તો અહીંયા પ્રવૃત્તિ આપે જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિની અંદર તમે અહીંયા જોઈ શકો છો. તો પહેલા તો અહીંયા બેટરી આપી છે, ત્યારબાદ અહીંયા બલ્બ આપ્યો અને અહીંયા તાંબાનો તાર આપેલો છે, બરાબર છે. તો આની અંદર આ ઉપરોક્ત પ્રવૃત્તિ આપણે લોખંડનો ટુકડો, બલ્બ, ધાતુના તાર, બેટરી અને પ્લાસ્ટિકનો ટુકડો જોશે. આકૃતિમાં મુજબ આકૃતિ જે સાઈડમાં આપી છે એના આધારે જુઓ સાધનોની ગોઠવણ કરી વીજ પરિપથ તૈયાર કરો. હવે પ્રથમ વખત લોખંડનો ટુકડો મૂકી વીજ પરિપથ પૂર્ણ કરો, બલ્બ પ્રકાશિત છે. ત્યારબાદ વીજ પરિપથમાં લોખંડના ટુકડાને બદલે પ્લાસ્ટિકનો ટુકડો મૂકી વીજ પરિપથ પૂર્ણ કરો, બલ્બ પ્રકાશિત થશે નહીં. પ્લાસ્ટિક એ થર્મોપ્લાસ્ટિકનો એક પ્રકાર છે. આમ કહી શકાય કે થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને તો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 જોયું, સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. હવે આ વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો અને આગળ મેં જે પ્રશ્નો વિડીયોની અંદર સંપૂર્ણ જુઓ તમે, અને એની અંદર જે કહેલા છે એ પણ તૈયાર રાખવાના છે, જેથી તમે જ્યારે પણ વિજ્ઞાનનું પેપર જ્યારે આપણે ટેસ્ટ જે રીતના ગણિતનો આપ્યો છે ને એવી રીતના વિજ્ઞાનનો પણ આપશે, એની અંદર તમારે સરળતા રહેશે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.